ગુડ મોર્નિંગ માય ઓલ ડિયર સ્ટુડન્ટ. હવે આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 13ની અંદર ટોપિક નંબર 13.1.2 અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયા છે તેનો અભ્યાસ કરવાનો છે. હવે આગળ આપણે જોયું હતું કે જે અજૈવિક ઘટકો છે, અજૈવિક પરિબળો છે, તે કેવી રીતે સજીવો ઉપર અસર કરે છે તેનો અભ્યાસ આપણે કર્યો. એની અંદર આપણે 4 મુખ્ય અજૈવિક પરિબળો છે તે આપણે જોયા હતા. તાપમાન છે, પાણી છે, ત્યાર પછી પ્રકાશ છે અને ભૂમિ છે. હવે આપણે જોવાનું છે કે આ અજૈવિક કારકો છે તે કેવી રીતે સજીવ છે તેની સામે પ્રતિક્રિયા કરે છે. એટલે કે અજૈવિક પરિબળો સામે સજીવો કેવી રીતે પ્રતિક્રિયા કરે છે તે આપણે અહીંયા જોવાનું છે. હવે આપણે જોઈએ કે એ વાસ્તવિકતાનો અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. એ વાસ્તવિકતા એટલે કે એ વાસ્તવિકતા છે તેનો આપણે અનુભવ કર્યા પછી અનેક નૈસર્ગિક નિવાસસ્થાનોની અજૈવિક પરિસ્થિતિઓ ક્યારેક ને ક્યારેક સશક્ત રૂપથી ભારે પરિવર્તન પામી શકે છે. એટલે હવે જે આપણે અજૈવિક પરિબળો જોયા હતા, અજૈવિક પરિબળની અંદર જોયું હતું તાપમાન છે, પાણી છે, પ્રકાશ છે, ભૂમિ છે. હવે અજૈવિક પરિબળો છે તે પર્યાવરણની અંદર ચોક્કસપણે એમનામ રહેતા નથી. એની અંદર કોઈકના કોઈક ફેરફાર આવે છે. જેવા કે તાપમાનની વાત કરીએ તો તાપમાન છે તે દરેક જગ્યાએ અને દરેક સમયે સરખું નથી હોતું. તાપમાનની અંદર ફેરફાર થાય છે. તાપમાન વધે છે, ઘટે છે. ક્યારેક તાપમાન છે તે 25 ડિગ્રી થાય છે, ક્યારેક 45 ડિગ્રી થાય છે. તો આમ જે અજૈવિક પરિસ્થિતિઓ છે તે ક્યારેક ને ક્યારેક પરિવર્તન લાવે છે. એમ કે આ જે પરિસ્થિતિ છે તે સતત સ્થાયી રહેતી નથી. એટલે આમ જે કુદરતી નિવાસસ્થાન છે, જે નૈસર્ગિક નિવાસસ્થાન છે, એની અંદર જે અજૈવિક પરિસ્થિતિઓ છે, આ અજૈવિક પરિસ્થિતિઓની અંદર પરિવર્તન થતું જ હોય છે. પરંતુ ક્યારેક એ પરિવર્તન છે તે ભારે હોય છે. એટલે કે વધારે પ્રમાણમાં તેની અંદર પરિવર્તન થાય છે અને આ વધારે પરિવર્તનને કારણે સજીવો છે તેની સામે કેવી પ્રતિક્રિયા કરે છે તે આપણે જોવાનું છે. તો હવે આપણે પૂછીએ કે આ પ્રકારના નિવાસસ્થાનોમાં રહેવાવાળા સજીવો કેવી રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિઓ એટલે કે સ્ટ્રેસફુલ કન્ડિશનનો સામનો કરે છે તથા એ પરિસ્થિતિઓમાં રહેવાની વ્યવસ્થા કરે છે. એટલે કે હવે સજીવો જે રહેઠાણની અંદર રહે છે તેનું જે કુદરતી નિવાસસ્થાન છે તે કુદરતી નિવાસસ્થાનમાં રહે છે. તો એનું જે કુદરતી નિવાસસ્થાનની અંદર અજૈવિક પરિબળોની અંદર પરિવર્તન આવે છે અને આ અજૈવિક પરિબળોમાં જે પરિવર્તન આવે છે તે પરિવર્તનો ખૂબ ભારે હોય છે. તો હવે આપણે ખુદને એવો પ્રશ્ન પૂછી શકીએ કે આ પ્રકારના નિવાસસ્થાનમાં એટલે કે આવા રહેઠાણમાં જે રહેવાવાળા સજીવો કે જ્યાં એના જે પર્યાવરણમાં રહે છે તે પર્યાવરણની અંદર આ ફેરફારો આવે છે તો એની સામે તેઓ આવી તણાવપૂર્ણ પરિસ્થિતિ છે તેનો સામનો કેવી રીતે કરતા હશે અને એ સામનો છે તે કરવા માટે તે કેવી વ્યવસ્થા છે તે કરે છે. તો પરંતુ આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરતાં પહેલાં આપણે કદાચ એ પૂછવું જોઈએ કે આખરે અત્યંત પરિવર્તનશીલ બાહ્ય પર્યાવરણ સજીવોને શા માટે સંતાપ પમાડે છે કે માનસિક મૂંઝવણમાં મૂકે છે. હવે જે બહારનું પર્યાવરણ છે કે જે અત્યંત પરિવર્તનશીલ છે એટલે કે તે સતત ફેરફાર એની અંદર થયા જ કરે છે. ઉદાહરણ તરીકે તમે લઈ લો કે આપણે અહીંયા શિયાળો આવે છે, ચોમાસું આવે છે, ઉનાળો આવે છે. તો આ બહારનું જે તાપમાન છે તે સતત બદલાતું રહે છે. ક્યારેક ઠંડી હોય છે, ક્યારેક ગરમી હોય છે. તો આવી રીતે જે સજીવો જે નિવાસસ્થાનની અંદર રહે છે, જે રહેઠાણમાં રહે છે, તો એનું જે બહારનું પર્યાવરણ છે, આ બહારના પર્યાવરણમાં સતત પરિવર્તનો આવતા રહે છે અને આવા અત્યંત એટલે કે જે વધારે પરિવર્તનો છે જે બાહ્ય પર્યાવરણમાં આવે છે
એ પરિવર્તનો સજીવને સંતાપ પમાડે છે. શા માટે સંતાપ પમાડે છે? એટલે કે એક માનસિક ભય ઊભો કરે છે, તેને એક માનસિક મૂંઝવણની અંદર મૂકી દે છે, એક માનસિક ત્રાસમાં મૂકી દે છે, તો તેને કહે છે સંતાપ. તો આગળ જોઈએ કે સજીવ એટલે કે વ્યક્તિ એ આશા એટલે કે અપેક્ષા રાખી શકે કે તેના અસ્તિત્વના લાખો વર્ષોના સમયગાળા દરમિયાન ઘણી જાતિઓએ અપેક્ષિત સ્થાયી આંતરિક એટલે કે શરીરની અંદર જ પર્યાવરણ વિકસિત કર્યું હશે કે જે બધી જ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ તથા દેહધાર્મિક ક્રિયાને અધિકતમ કાર્યક્ષમથી કરવા દે છે. હવે આપણે જોઈએ કે સતત બહારનું વાતાવરણ છે તે પરિવર્તનશીલ હોય છે. તો હવે આ સજીવો કેવી રીતે ટકી શકતા હશે? અને જે બહારનું પર્યાવરણ સતત ફેરફાર થાય છે તો એના કારણે સજીવોને એક માનસિક ભય ઊભો થાય છે, તેની અંદર એક માનસિક ત્રાસ, એક માનસિક મૂંઝવણ ઊભી થાય છે. તો સજીવ અથવા તો વ્યક્તિ એવી આશા અથવા તો અપેક્ષા રાખે છે કે તેના અસ્તિત્વના એટલે કે જ્યાંથી તે રહે છે તેના લાખો વર્ષના સમયગાળાની અંદર ઘણી બધી જાતિઓ એવી છે કે તેનું જે અંદરનું જે પર્યાવરણ છે એટલે કે જે આંતરિક પર્યાવરણ કે જે શરીરની અંદરનું પર્યાવરણ છે તેને વિકસિત કર્યું છે. અને એવું પર્યાવરણને વિકસિત કર્યું છે કે એની અંદર એના આંતરિક પર્યાવરણમાં જે કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે, દેહધાર્મિક ક્રિયા થાય છે, જે ચયાપચય ક્રિયાઓ થાય છે તે અધિકતમ એટલે કે વધારે પ્રમાણમાં તેની જે કાર્યદક્ષતા એટલે કે કાર્યક્ષમતાથી થાય છે. એટલે કે આનો અર્થ એવો જ થયો કે બહારનું પર્યાવરણ ફેરફાર થાય છે, બહારનું પર્યાવરણ છે તે સતત અને ત્વરિત અને અત્યંત પરિવર્તનશીલ છે. તો એના કારણે અમુક સજીવો એવા છે લાખો વર્ષોથી તે અસ્તિત્વ ધરાવે છે, લાંબા ગાળાથી અસ્તિત્વ ધરાવે છે. તો એ સજીવો છે તેને એના શરીરની અંદરનું એનું જે આંતરિક પર્યાવરણ છે તે આંતરિક પર્યાવરણને એટલું વિકસિત કરી દીધું છે કે જેના કારણે બહારના પર્યાવરણમાં કોઈ પણ ફેરફાર થાય તો એના શરીરનું જે આંતરિક પર્યાવરણ છે તે અચળ જળવાઈ રહે છે. અને આંતરિક પર્યાવરણ અચળ જળવાઈ રહે છે તો એના કારણે એ સજીવો છે એની અંદર થતી જે જૈવ રાસાયણિક અને જે દેહધાર્મિક ક્રિયાઓ છે તે મહત્તમ દરથી થાય છે. એટલે કે બહારની વાતાવરણમાં જે કોઈ પણ ફેરફાર થાય છે તેને એના શરીરની અંદરની જે ક્રિયા છે તેના સાથે કોઈ સંબંધ નથી. બહાર વાતાવરણ વધશે ઘટશે, તાપમાન વધશે ઘટશે તો પણ એના સજીવ છે તેના શરીરનું જે અંદરનું વાતાવરણ છે તેનું જે આંતરિક વાતાવરણ છે તેને એવી રીતે વિકસિત કર્યું છે, તેને એવી રીતે અનુકૂળ બનાવી દીધું છે કે એની અંદર થતી ક્રિયા છે તેને કોઈ અસર થતી નથી. અને એ ક્રિયાઓ છે તે મહત્તમ દરે એટલે કે અધિકતમ કાર્યક્ષમતાથી જ થાય છે. અને આ જ રીતે જાતિઓની બધી જ રીતની યોગ્યતા એટલે કે તંદુરસ્તી એટલે કે ફિટનેસમાં વધારો કરે છે. હવે એનું જે આંતરિક વાતાવરણ તેને એવું અનુકૂળ બનાવી દીધું છે કે જેના કારણે તેની જે દેહધાર્મિક ક્રિયા થાય છે તે અને જે રાસાયણિક ક્રિયા થાય છે તેનો દર મહત્તમ જ રહે છે, અધિકતમ જ રહે છે, તે વધારે કાર્યક્ષમતાથી જ કાર્ય કરે છે. તો એની જે આ યોગ્યતા છે તેની આ તંદુરસ્તીની અંદર વધારો કરે છે. તો આવી રીતે આવી જાતિઓ છે તે આ રીતની ટેકનિકના કારણે, આ રીતની યોગ્યતાના કારણે તેની તંદુરસ્તી એટલે કે તેની ફિટનેસમાં વધારો કરે છે. એક ઉદાહરણ છે કે ઉદાહરણ તરીકે આ સ્થિરતા એટલે કે નિરંતરતા કોન્સ્ટન્ટિટી છે તે દેહજળના ઇષ્ટતમ એટલે કે અનુકૂળતમ તાપમાન અને આશ્રુતિ સાંદ્રતાના સ્વરૂપે હોઈ શકે છે. હવે આ કઈ સ્થિરતા છે? તો અહીંયા બે ઉદાહરણ આપ્યા છે કે આવી જે સ્થિરતા છે કે જે નિરંતરતા છે તે દેહજળ એટલે કે તેનું જે અંદરનું
જે પ્રાણીઓ છે તેના અંદરનું જે પ્રવાહી છે, દેહનું અંદરનું પ્રવાહી તે દેહ જળ છે, તેને ઇષ્ટતમ એટલે કે મહત્તમ અનુકૂલમ બનાવ્યું છે તાપમાન અને આશ્રુતિની સાંદ્રતાની સામે. કે જે આપણે તાપમાનની અંદર જોયું હતું કે અમુક પ્રાણીઓ એવા છે કે જે તાપમાનની ક્ષેત્ર મર્યાદાને સહન કરી શકે છે, તો એવા પ્રાણીઓને યુરીથર્મલ કહે છે. જે તાપમાનની ક્ષેત્ર મર્યાદાને સહન નથી કરી શકતા તેને સ્ટીનોથર્મલ કહે છે. એવી જ રીતે આપણે આશ્રુતિની સાંદ્રતાનું જોયું હતું કે જે ક્ષારની જે સાંદ્રતા છે તેને સહન કરી શકશે તો તેઓ આવશે યુરીથર્મલ, અને જેઓ સહન નહીં કરી શકે તો એ આવશે સ્ટીનોથર્મલ. તો આમ આ જે તાપમાન અને જે આશ્રુતિની સાંદ્રતા છે એના સ્વરૂપે આ સજીવો છે તેના દેહ જળને અનુકૂળ બનાવે છે. આદર્શ રીતે ત્યારે સજીવ તેના આંતરિક પર્યાવરણની સ્થિતિ એટલે કે સમસ્થિતિ કહેવાતી પ્રક્રિયા જાળવવા પ્રયત્ન કરશે. હવે સમસ્થિતિ પ્રક્રિયા એટલે શું અને સમસ્થિતિ એટલે શું એ જોઈએ. તો સમસ્થિત એટલે કે સજીવ છે તેના શરીરનું આંતરિક પર્યાવરણની સ્થિરતા. સજીવના શરીરની જે આંતરિક પર્યાવરણની સ્થિરતા છે તેને તેની સમસ્થિત કહે છે. અને હવે આ સજીવ છે તેનું જે અંદરનું પર્યાવરણ છે, જે આંતરિક પર્યાવરણ છે તેને સ્થિર રાખી શકે છે. આ જે સ્થિર રાખવાની જે ક્ષમતા છે, સ્થિર રાખવાની જે પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયાને કહે છે સમસ્થિત પ્રક્રિયા, અને ઇંગ્લિશમાં એને કહે છે હોમોસ્ટેટિસ. એટલે કે અંદરનું પર્યાવરણ સ્થિર જાળવી રાખવાની જે પ્રક્રિયા છે તેને સમસ્થિતિ પ્રક્રિયા કહે છે. અને સમસ્થિતિ પ્રક્રિયા દ્વારા દરેક સજીવો છે તેનું જે આંતરિક પર્યાવરણ છે તે આંતરિક પર્યાવરણને સ્થિર જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. હવે પછી ભલે એ વિવિધ બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિઓ તેને આ સમસ્થાપનને અસ્વસ્થ બનાવવાનું એટલે કે બગાડવાનું વલણ ધરાવે. એટલે કે બહારની જે પરિસ્થિતિ છે કે જે બાહ્ય પર્યાવરણીય પરિસ્થિતિ છે તેનું જે સમસ્થાપન એટલે કે તેનું જે આંતરિક પર્યાવરણ છે તેને બગાડવાનું વલણ ધરાવે. ઉદાહરણ તરીકે આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી છે તો બહાર તાપમાન 25 ડિગ્રી થાય કે બહાર તાપમાન 40 ડિગ્રી થાય, તો એ તાપમાનનો ફેરફાર થયો તો એના કારણે જે અંદરનું તાપમાન છે તે 37 જ જળવાઈ રહે છે. આમ પર્યાવરણની અંદર એવી ઘણી બધી પરિસ્થિતિઓ આવે છે કે જે આંતરિક જે આપણું પર્યાવરણ છે, સજીવના દેહનું અંદરનું આંતરિક પર્યાવરણ છે તેને બગાડવાનું અને તેને અસ્વસ્થ બનાવવાનું વલણ ધરાવશે. પરંતુ સજીવો છે તે સમસ્થિત કહેવાતી જે પ્રક્રિયા છે, જે હોમોસ્ટેટિસ છે, તેના કારણે તે બહાર કોઈ પણ પરિસ્થિતિ હશે તેને અસ્વસ્થ બનાવશે તો પણ તેની સામે પ્રયત્ન કરશે તેને જાળવવાનો. તો આ મહત્વપૂર્ણ સંકલ્પનાને સુસ્પષ્ટ કરવા માટે આપણે સાદસ્યતા એટલે કે સાકાર રૂપની ચર્ચાને ધ્યાનમાં લઈએ છીએ. હવે જે આ મહત્વપૂર્ણ જે સંકલ્પના છે તેને આપણે સાકાર રૂપની ચર્ચાને ધ્યાનમાં લેવાની છે. માની લો કે કોઈ વ્યક્તિ જ્યારે તેના પરિસરનું તાપમાન 25 ડિગ્રી હોય ત્યારે તે સર્વશ્રેષ્ઠ કાર્ય રજૂ કરવા સક્ષમ હોય છે. હવે કોઈ વ્યક્તિ છે તે 25 ડિગ્રી તાપમાનની અંદર રહે છે, તેનું પરિસરનું એટલે કે એનું જે પર્યાવરણ છે, તેનું જે બહારનું વાતાવરણ છે તેનું તાપમાન 25 ડિગ્રી છે. હવે આ 25 ડિગ્રી બહારનું વાતાવરણ છે છતાં પણ એનું જે કાર્ય છે અંદરનું, એનું જે આંતરિક પર્યાવરણનું કાર્ય છે તે સર્વશ્રેષ્ઠ જ છે. એટલે કે એનું જે આંતરિક પર્યાવરણના કાર્યની અંદર તેને કોઈ રૂકાવટ આવતી નથી. જે આંતરિક પર્યાવરણ છે તેની અંદર દેહધાર્મિક ક્રિયા અને રાસાયણિક ક્રિયા છે તે મેક્સિમમ દરે જ થાય છે, એટલે કે મહત્તમ દરે જ થાય છે. હવે જ્યારે બહાર દજાડી નાખતી ગરમી કે થીજાવી નાખતી ઠંડી હોય ત્યારે પણ તેની સમસ્થિતિને સર્વોત્તમ રીતે જાળવી કે ટકાવી રાખવાની ઈચ્છા રાખે છે.
હવે 25 ડિગ્રી તાપમાન હશે તો પણ એનું જે આંતરિક પર્યાવરણ છે ત્યાં શ્રેષ્ઠ જ કાર્ય થાય છે. જો બહાર દઝાડી નાખતી ગરમી હોય એટલે કે અત્યંત ગરમી હોય કે થીજાવી નાખતી ઠંડી હોય એટલે કે અત્યંત ઠંડી હોય તો પણ તેના જે શરીર છે તેની જે સમસ્થિતિ છે તે સર્વોત્તમ રીતે જાળવી રાખે છે એટલે કે ટકાવી રાખે છે. એટલે 25 ડિગ્રી તાપમાન હશે તો પણ કાર્ય મહત્તમ દરે થશે. અત્યંત ગરમી હશે તો પણ જે શરીરની અંદર જે દેહ ધાર્મિક અને જે રાસાયણિક ક્રિયાઓ થાય છે તે મહત્તમ દરે જ થતી હશે. અને જો બહાર દઝાડી નાખતી ઠંડી હશે તો પણ જે શરીરની અંદર જે ક્રિયા થાય છે દેહ ધાર્મિક ક્રિયા અને રાસાયણિક ક્રિયા તે મહત્તમ દરે જ થાય છે. તો જે આ પ્રકારની ક્રિયા છે તેને પ્રક્રિયાને સમસ્થિત પ્રક્રિયા કહે છે. આમ દરેક જે સજીવ છે તેની જે સમસ્થિતિ છે તેને જાળવી રાખે છે, ટકાવી રાખે છે. તે તેની સમસ્થિતિને ઘરમાં, મુસાફરી કરતી વખતે, કારમાં અને તેના કાર્યસ્થળે ઉનાળામાં વાતાનુકૂલક તથા તો શિયાળામાં તાપ સગડી દ્વારા પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે જોઈએ કે વ્યક્તિ છે તે ઘરમાં હશે, મુસાફરી કરતો હશે, કારમાં હશે એટલે કે ગાડીમાં હશે, મુસાફરી કરતો હશે ત્યારે કારમાં હશે કે એનું કાર્યસ્થળ હશે ત્યાં હશે. તો હવે આ વ્યક્તિ ઘરમાં હશે, મુસાફરી કરતી વખતે કાર છે કે બસ છે કે કોઈ પણ એનું જે વાહન હશે કે જેમાં તે મુસાફરી કરતો હશે એમાં હશે કે તેના કાર્યસ્થળે હશે એટલે કે તે જ્યાં કામ કરતો હશે ત્યાં હશે. ખેડૂત હોય તો તે ખેતીની અંદર કામ કરતો હશે, ત્યાર પછી એના ખેતરમાં કામ કરતો હશે. જો કોઈ પણ શિક્ષક હશે તો સ્કૂલમાં કામ કરતો હશે, કારખાનાના મજૂર હશે તો તે કારખાનામાં કામ કરતા હશે. આમ તેનું જે કાર્યસ્થળ છે ત્યાં હશે. તો એની અંદર તે કેવા અનુકૂલનો વિકસાવે છે તો ઉનાળો હશે તો અતિશય ગરમી હશે. જો 50 ડિગ્રીને તાપમાન વટાવી જશે, તાપમાનની અંદર વધારો થશે તો એ વ્યક્તિ છે તે એસીનો સહારો લેશે એટલે કે એર કન્ડિશનનો સહારો લેશે એટલે કે વાતાનુકૂલક એટલે કે વાતાવરણને ઠંડુ કરે આવી એસીનો સહારો રહેશે. શિયાળાની અંદર તાપમાન છે તે ઘટી જશે, તાપમાન ઘટી જશે, અતિશય ઠંડી હશે તો એના કારણે તે શિયાળામાં હીટર એટલે કે તાપક સગડી એટલે કે તાપમાનની અંદર વધારો કરે એવી સગડીનો ઉપયોગ કરે છે. તો આમ તેનું જે સમસ્થિતિ છે તેને કાર્યરત રાખવા માટે તેની સમસ્થિતિ છે તેને અધિકતમ કાર્ય કરે એ માટે તેઓ ઉનાળામાં એસીનો ઉપયોગ કરે છે અને શિયાળામાં હીટરનો ઉપયોગ કરી અને તેની જે સમસ્થિતિ છે તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. હવે ત્યારે ભલે તેની અથવા તો તેણીની આસપાસ હવામાનની સ્થિતિ અસ્વીકાર્ય જેવી હોય તેમ છતાં તેની અથવા તો તેણી પોતાની કાર્યક્ષમતા હંમેશા મહત્તમ હશે. એટલે હવે અહીંયા છે એના વાતાવરણની જે પર્યાવરણની સ્થિતિ છે તે અસ્વીકાર્ય છે. ઉનાળો હશે તો અતિશય ગરમ વાતાવરણ હશે, શિયાળો હશે તો અતિશય ઠંડુ વાતાવરણ હશે, છતાં પણ આ વાતાવરણની સ્થિતિ અસ્વીકાર્ય છે. તો આ અસ્વીકાર્ય વાતાવરણની સ્થિતિ હોવા છતાં પણ તે એટલે કે પુરુષ હશે તો તે અથવા તો સ્ત્રી હશે તો તેણી છે તેની જે કાર્યક્ષમતા છે તેને મહત્તમ એટલે કે વધારે જ રાખે છે. અહીં વ્યક્તિની સમસ્થિતિને દેહધાર્મિક કે શારીરિક રીતે નહીં પરંતુ કૃત્રિમ સાધનો એટલે કે આર્ટિફિશિયલ મીન્સ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે. તો અહીંયા હવે જે આ વ્યક્તિ છે એની જે સમસ્થિતિને જાળવી રાખી છે. અહીંયા આપણે ઉપર ઉદાહરણ જોયું કે ઉનાળાની અંદર એસીની મદદથી તેની સમસ્થિતિને જાળવે છે અને શિયાળામાં તે હીટરની મદદથી તેની સમસ્થિતિને જાળવે છે. તો અહીંયા વ્યક્તિ છે તેને તેની જે સમસ્થિતિને જાળવી છે તેની સમસ્થિતિને મહત્તમ કાર્યક્ષમતા મળી રહે એવી એને રાખી છે. તો એને દેહધાર્મિક કે શારીરિક રીતે રાખી નથી પરંતુ એને કૃત્રિમ સાધનનો ઉપયોગ કર્યો છે અને આર્ટિફિશિયલ જે ઉપકરણો છે તેની મદદથી તેની જે કાર્યક્ષમતા છે તેને તે મહત્તમ રાખી છે. હવે બીજા સજીવોની આવી હાલતનો સામનો કેવી રીતે કરી શકે છે અને કેવી રીતે તે રહી શકે છે તો ચાલો આપણે વિવિધ શક્યતાઓ તરફ નજર કરીએ. હવે મિત્રો જો આપણે તો અહીંયા મનુષ્ય છીએ
તો આપણે કંઈ પણ કરી શકીએ. ઠંડી હોય છે તો આપણે હીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. સાવ તાપમાન નીચું હોઈ જાય 0 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એટલું તાપમાન ઓછું થઈ જાય તો આપણે શું કરીએ કે હીટરની મદદથી આપણે વાતાવરણને ગરમ કરી શકીએ છીએ. અતિશય ગરમી હશે તો આપણે એસીની મદદથી વાતાવરણને ઠંડુ કરી શકીએ છીએ. આમ કૃત્રિમ ઉપકરણોનો આપણો સહારો લઈ અને આપણે વાતાવરણને બદલાવી શકીએ છીએ. પરંતુ જે પ્રાણીઓ છે બીજા પ્રાણીઓ તો આવું કરી નથી શકતા. તો આ પ્રાણીઓ છે ત્યાં બદલાતું જતું જે પર્યાવરણ છે તો તેની સામે એની સમસ્થિતિ એટલે કે એનું જે આંતરિક પર્યાવરણ છે તે કેવી રીતે જાળવી શકતા હશે એમ. તો એનું જે આંતરિક પર્યાવરણ છે વાતાવરણ બદલાશે તો એની સામે તે કેવી રીતે ટકી શકશે, કેવી રીતે અસ્તિત્વ ધરાવી શકશે. તો અહીંયા તો એક આપણે ઉદાહરણ જોયું મનુષ્યનું કે એને કૃત્રિમ ઉપકરણનો ઉપયોગ કરી અને એની સમસ્થિતિ જાળવવી. તો મનુષ્ય તો કરી શકે છે કોઈ પણ ગમે તે વસ્તુ, પરંતુ જે બીજા અન્ય પ્રાણીઓ છે તે કેવી રીતે કરતા હશે, તેની સમસ્થિતિ મહત્તમ દરે જળવાઈ રહે, તેની સમસ્થિતિનું અંદર જે મહત્તમ કાર્યક્ષમતા થાય. તો એની અંદર અલગ અલગ તેઓ એવા અનુકૂલનો વિકસાવે છે, એવી અલગ અલગ જે અજૈવિક પરિબળો છે તેની સામે પ્રતિક્રિયા કરે છે. તો એમાં 4 પ્રકારની પ્રતિક્રિયા કરે છે. પ્રાણીઓ છે તે 4 પ્રકારની પ્રતિક્રિયા કરે છે કે જેનાથી તે અજૈવિક પરિબળો સામે પ્રતિક્રિયા કરી અને એની સમસ્થિતિ છે તેને તે મહત્તમ દરે જાળવી શકે. તો એક છે નિયમન કરવું એટલે કે રેગ્યુલેટ, ત્યાર પછી બીજું છે અનુકૂળ થવું એટલે કે કન્ફર્મ, ત્રીજું છે સ્થળાંતરણ કરવું એટલે કે માઇગ્રેટ અને ચોથું છે મુલતવી રાખવું એટલે કે સસ્પેન્ડ. આ 4 પ્રકારની જે પ્રતિક્રિયા છે તે સજીવો તેના અજૈવિક પરિબળો સામે કરે છે. નિયમન કરવું, અનુકૂળ થવું, સ્થળાંતરણ કરવું અને મુલતવી રાખવું. હવે એમાંથી આપણે 4 છે તે 1 બાય 1 જોતા જઈએ કે કોને નિયમન કરવું કહે છે, કોને અનુકૂળ કરવું કહે છે, સ્થળાંતરણ કરવું એટલે શું અને મુલતવી રાખવું એટલે શું. તો ચાલો હવે આપણે એક પછી એક જોઈએ. હવે અહીંયા તમને આકૃતિ આપેલી છે કે જેમાં એક એક્સિસ છે તેના ઉપર બાહ્ય સ્તર દર્શાવેલું છે અને એક એક્સિસ છે તેના ઉપર આંતરિક સ્તર દર્શાવેલું છે. એટલે બાહ્ય સ્તર એટલે કે જે પર્યાવરણ છે તે બાહ્ય પર્યાવરણ અને આંતરિક સ્તર એટલે કે તેની સમસ્થિતિ, તેનું આંતરિક પર્યાવરણ. તો અહીંયા તમને 3 પ્રકારના છે સજીવો તેના નામ આપેલા છે. એક છે આંશિક નિયામકો, બીજું છે નિયામકો અને ત્રીજું છે અનુવર્તીઓ. તો આપણે જોઈએ કે આંશિક નિયામકો કોને કહે છે, નિયામકો કોને કહે છે અને અનુવર્તીઓ કોને કહે છે. તો આંશિક નિયામકો એટલે કે પાર્શિયલ કન્ફોર્મેટર્સ એટલે કે એવા કે તેઓનું જે શરીરનું તાપમાન છે તે શરીરનું તાપમાન એના આજુબાજુના જે તાપમાન છે તે બદલી નાખે છે. તો અહીંયા તમે જુઓ છો કે આ છે આંતરિક સ્તર એટલે કે આ સજીવના શરીરનું આંતરિક પર્યાવરણ છે. આ સજીવના શરીરનું આંતરિક પર્યાવરણનું તાપમાન દર્શાવે છે, જ્યારે આ દર્શાવે છે તેનું બાહ્ય પર્યાવરણીય. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે આ દુધિયા લાઈન છે તે આંશિક નિયામકોની છે. એટલે કે જેમ જેમ બાહ્ય સ્તર છે એટલે કે જેમ જેમ બાહ્ય વાતાવરણ વધે છે તેમ તેમ તેનું આંતરિક વાતાવરણ પણ વધતું જાય છે. જુઓ તમે અહીંયા જે દુધિયાની અંદર જે એરો જાય છે એની અંદર તમે જોઈ શકો છો કે જેમ જેમ બહારનું વાતાવરણ વધે છે તેમ તેમ તેના અંદરનું વાતાવરણ પણ વધતું જાય છે. અહીંયા તમે જો આ બહારનું થયું તો એવી જ રીતે અંદરનું છે તે પણ એની સાથે સાથે વધે છે. એટલે કે આંશિક નિયામકો એટલે કે એવા કે બાહ્ય વાતાવરણની અંદર એનું તાપમાન વધશે તો એના આંતરિક વાતાવરણની અંદર એનું જે આંતરિક સ્તર છે તેમાં પણ તાપમાનમાં વધારો કરે છે. જેમ જેમ બાહ્ય વાતાવરણમાં તાપમાન વધશે એમ તેના આંતરિક સ્તરની અંદર એના આંતરિક પર્યાવરણમાં પણ એના તાપમાનમાં વધારો કરે છે. પરંતુ જો તાપમાન ખૂબ જ વધારે વધી જશે તો તેઓના શરીરનું જે આંતરિક તાપમાન છે તેને સ્થિર કરી દે છે. તમે જુઓ અહીંયા ગ્રાફ છે તે સ્ટેશનરી ફેઝમાં આવી ગયો એટલે કે સ્થિર થઈ ગયો છે. જેમ જેમ તાપમાન વધશે તેમ તેમ વધતું જશે, પરંતુ જો વધારે તાપમાન વધશે એટલે અહીંયા જો તાપમાન વધારે વધતું જાય છે
તો ત્યારે લોકો શું કરે છે કે એનું જે અંદરનું જે તાપમાન છે તેને સ્થિર જાળવી નાખે છે. તો એને કહે છે કે આંશિક નિયામકો, કે બહારના વાતાવરણમાં તાપમાન વધશે તો એના શરીરનું અંદરનું જે વાતાવરણ છે તેનું તાપમાન પણ વધારે છે. પરંતુ જો તાપમાનમાં ખૂબ વધારો થશે તો એનું જે આંતરિક જે તાપમાન છે તે સ્થિર કરી દે છે. તો એને કહે છે આંશિક નિયામકો. ત્યાર પછી બીજું છે નિયામકો, રેગ્યુલેટર્સ. એટલે નિયામકો એટલે કે એવા કે બહારનું વાતાવરણ છે તે બહારના વાતાવરણની અંદર ફેરફાર થશે તો આ નિયામકો છે તેના અંદરનું વાતાવરણ છે તે સ્થિર જ રાખે છે. તમે આ જોઈ શકો છો કે જે આ રેડ લાઇન છે તે નિયામકોની દર્શાવે છે. અહીંયા તાપમાન તમે ધારો કે 0થી લઈ લો, 0 છે, 5 છે, 20 છે, 25 છે, 30 છે, 35 છે, તેવું અહીંયા એક એક્સિસ ઉપર દર્શાવી દો. અહીંયા તમે દર્શાવો 0, 5, 10, 20, 25 એવી રીતે. તો અહીંયા જુઓ કે આ લાઈન છે તેમાં ક્યાંય પણ તાપમાન છે તે વધતું નથી. તાપમાન છે તે કેવું રહે છે? સ્થિર રહે છે. અહીંયા બાહ્ય સ્તર એટલે કે જે બાહ્ય પર્યાવરણ છે તેની અંદર તાપમાનમાં વધારો થાય છે. એટલે બહારનું સ્તર છે જે બાહ્ય પર્યાવરણ છે તો એની અંદર બાહ્ય પર્યાવરણમાં વધઘટ થતી હોય પરંતુ જે તેનું આંતરિક પર્યાવરણ છે તે સ્થિર રહે છે તો એને કહે છે નિયામકો, રેગ્યુલેટર. અને ત્યાર પછીનું ત્રીજું છે અનુવર્તીઓ. હવે અનુવર્તીઓ એટલે કે એવા કે એનું જે બાહ્ય સ્તર છે એટલે કે એનું બાહ્ય પર્યાવરણ છે તે સ્થિર હોય છે પરંતુ એનું જે આંતરિક સ્તર છે એટલે કે તેનું જે આંતરિક પર્યાવરણ છે તે બદલાતું રહે છે તો તેને કહે છે અનુવર્તીઓ. તો ઉદાહરણ તરીકે દરિયો છે, એની અંદર જે રહેતા અમુક જે સજીવો છે તેની અંદર છે દરિયામાં જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ રહે છે, પૃષ્ઠવંશી પ્રાણીઓ, તો દરિયાનું જે વાતાવરણ છે એમાં જે O2 છે, pH છે, ક્ષારની જે સાંદ્રતા છે તે બહારનું જે પર્યાવરણ છે તે સ્થિર હોય છે પરંતુ એની અંદર જે રહેતા સજીવો છે તેના અંદરનું જે શરીરનું જે આંતરિક વાતાવરણ છે તેમાં ફેરફાર કરે છે, તેનું નિયંત્રણ કરે છે. તો તેને કહે છે અનુવર્તીઓ. તો આમ 3 થયા આંશિક નિયામકો અને અનુવર્તીઓ. પ્રશ્ન આવી શકે આમાં તમને વર્ણન નથી આપ્યું પરંતુ આ ગ્રાફને આધારે તમને સમજૂતી આપેલી છે કે આંશિક નિયામકો એટલે કે એવા કે જો બહારનું વાતાવરણ એટલે કે ઉદાહરણ એક લઈ લો તાપમાનનું, તો બહારનું તાપમાન વધશે તો આ જે આંશિક નિયામકો છે તેના અંદરનું જે તાપમાન છે તે પણ વધારતા જ જાય છે બહાર જેમ જેમ વાતાવરણ વધે એમ. પરંતુ જો બહારના વાતાવરણમાં બહુ વધારે ફેરફાર થશે તો એનું જે અંદરનું તાપમાન છે તે સ્થિર કરી દે છે. ત્યાર પછી નિયામકો, તો બહારનું જે વાતાવરણ છે તે બદલાતું રહે છે અને જે નિયામકો છે તેના શરીરનું અંદરનું તાપમાન છે તે સ્થિર રહે છે. અને અનુવર્તીઓ એટલે કેવા કે તેનું બહારનું જે વાતાવરણ છે તે સ્થિર હોય છે પરંતુ એનું જે અંદરનું જે વાતાવરણ છે તે બદલાતું રહે છે. તો આમ 3 પ્રકાર છે તે આપ્યા છે. હવે આપણે પેલું જે અજૈવિક પરિબળો સામેની સજીવની પ્રતિક્રિયા છે તે જોઈએ કે નિયમન કરવું એટલે કે રેગ્યુલેટ. કેટલાક સજીવો દેહધાર્મિક સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે. હવે કેટલાક સજીવો એવા છે કે તેની જે દેહધાર્મિક સાધન છે, તેનું જે દેહધાર્મિક ઉપકરણ છે તેની મદદથી તેની સમસ્થિતિ એટલે કે તેનું જે અંદરનું જે પર્યાવરણ છે તેને જાળવી રાખવા માટે સક્ષમ એટલે કે કેપેબલ હોય છે. હવે દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજિકલ છે તો એની અંદર ક્યારેક એની આચરણ એટલે કે તેનું જે વર્તણૂક છે, તેનું જે બિહેવિયર છે, તેનો જે એટીટ્યૂડ છે તેનો પણ સમાવેશ થાય છે. એટલે કે આચરણ કે વર્તણૂકને લગતા જે વ્યવહારિક પણ છે તેનો પણ સમાવેશ દેહધાર્મિકની અંદર થઈ જાય છે. તો આમ ઘણા સજીવો એવા છે કે તેની જે દેહધાર્મિક જે સાધન છે તેની મદદથી તેનું જે સમસ્થિત એટલે કે તેનું જે અંદરનું આંતરિક પર્યાવરણ છે તે જાળવી રાખવા માટે સક્ષમ હોય છે. કે જેઓ શરીરનું તાપમાન એટલે કે દૈહિક તાપમાન તથા તો આશ્રુતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે. કે આવા પ્રાણીઓ છે કે જેની દેહધાર્મિક
સાધનની મદદથી સમસ્થિતિને જાળવી શકે છે, તો એ પ્રાણીઓ છે તે શરીરના તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા છે તેની સામે તે સ્થિર રહી શકે છે. તો એની અંદર જોઈએ તો બધા જ પક્ષીઓ અને સસ્તન એટલે કે સ્તનધારીઓ તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન કરવા કાર્યક્ષમ છે. એટલે કે જે તાપમાન અને આશ્રુતિ સાંદ્રતા છે તેની સામે સ્થિર રહેવાની ખાતરી આપતા જે સજીવો છે તેમાં પક્ષી છે, સસ્તનો છે અને જે નીચલી કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશીઓ છે એની જે અમુક જાતિઓ છે તેની અંદર આવું નિયમન એટલે કે તાપમાનની સામે અને જે આશ્રુતે છે તેની સામે સ્થિર રહેવા માટે અનુકૂળ હોય છે. તો એમાં આવે છે ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન એટલે કે થર્મોરેગ્યુલેટર એન્ડ ઓસ્મોરેગ્યુલેટર. ઉષ્મીય નિયમન એટલે કે તાપમાનની સામે નિયમન કરે છે અને આશ્રુતિ નિયમન એટલે કે આશ્રુતિક સાંદ્રતા છે તેની સામે નિયમન કરે છે. ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે, ભલે તેઓ એન્ટાર્કટિકામાં રહેતા હોય કે સહારાના રણમાં. હવે ઉદ્વિકાસ જીવશાસ્ત્ર એટલે કેવા કે જેઓ ઉદ્વિકાસ ઉપર અભ્યાસ કર્યો હોય કે સજીવ છે તે ઉદ્વિકાસની ક્રિયા દ્વારા નિર્માણ પામ્યા છે, કે સૌ પ્રથમ આદિકોષ કેન્દ્રીય આવ્યા અને પછી સુકોષ કેન્દ્રીય આવ્યા અને એમાંથી પહેલાં નીચલી કક્ષાના આવ્યા અને પછી એમાંથી અપૃષ્ઠવંશી ને પછી પૃષ્ઠવંશી આવ્યા અને પછી સૌથી છેલ્લે સસ્તન આવ્યા, કે જે તમે 11મા ધોરણની અંદર જે સમુદાય ભણી ગયા છો એમાં જે સમુદાય પહેલાં હતા એ સૌ પ્રથમ આવ્યા અને ત્યાર પછી એનો ઉદ્વિકાસ થાય અને ધીરે ધીરે સૌથી લાસ્ટમાં એવા સસ્તનો. તો આ ઉદ્વિકાસ જીવશાસ્ત્રીઓ છે તે એવું માને છે કે આ સસ્તન છે તેની જે સફળતા છે તો એની આ સસ્તન પ્રાણીઓની જે સફળતા છે તેના શરીરના તાપમાન જાળવી રાખવાની ક્ષમતા છે તેને આધારે છે. એટલે કે આ સસ્તન પ્રાણીઓ તેના શરીરનું તાપમાન જાળવી રાખે છે. પછી ભલે આ સસ્તન પ્રાણીઓ એન્ટાર્કટિકામાં રહેતા હોય કે સહારાના રણમાં, એટલે એન્ટાર્કટિકા જ્યાં ખૂબ જ ઠંડી હશે એટલે કે એની અંદર જે તાપમાન છે તે 0 ડિગ્રીથી નીચે હશે અને સહારાનું રણ છે તે ગરમ પ્રદેશ છે કે જ્યાં તાપમાન ઘણું વધારે હશે. તો આમ તે ઠંડા પ્રદેશમાં રહેતા હશે કે ગરમ પ્રદેશમાં રહેતા હશે, પરંતુ આ સસ્તનો છે તેનું જે શરીરનું અંદરનું જે તાપમાન છે તે જાળવી રાખે છે અને આ શરીરનું જે અંદરનું તાપમાન જે જાળવી રાખવાની ક્ષમતા છે એ જ જે સસ્તન પ્રાણીઓ છે તેની સફળતા છે એવું જીવશાસ્ત્રીઓ છે તે માને છે. મોટાભાગના સસ્તનો દ્વારા તેના શરીરનું તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે જેવી આપણે મનુષ્યો અપનાવીએ છીએ. હવે જે મોટાભાગના સસ્તન પ્રાણીઓ છે, મનુષ્ય છે તે પણ સસ્તનમાં આવે છે, તો આ મોટાભાગના સસ્તન પ્રાણીઓ છે એના દ્વારા શરીરનું તાપમાન છે તેનું જે નિયમન કરવામાં આવે છે એના માટેની જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે ક્રિયાવિધિ આપણે મનુષ્ય અપનાવીએ છીએ એવી જ છે. તો આપણે જોઈએ કે આપણે કઈ ક્રિયાવિધિ અપનાવીએ છીએ અને દરેક અનુભવીએ પણ છીએ અને આપણે દરેકને ખબર પણ છે. તો જોઈએ કે આપણે શરીરનું તાપમાન 37 ડિગ્રી સ્થાયી રાખીએ છીએ. દરેકને ખબર જ હશે કે આપણા જે મનુષ્યના શરીરનું જે તાપમાન છે તેનું જે અંદરનું ટેમ્પરેચર છે તે 37 ડિગ્રી છે. એટલે કે મનુષ્ય છે તેનું તાપમાન 37 ડિગ્રી સ્થાયી રાખે છે. હવે ઉનાળામાં જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય છે ત્યારે અતિશય પરસેવો થાય છે. હવે ઉનાળાની અંદર જે બહારનું તાપમાન છે તે આપણા શરીરના તાપમાન કરતાં વધારે હશે, એટલે આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી છે, ઉનાળો હશે તો એનું જે બહારનું વાતાવરણનું તાપમાન છે તે 40 ડિગ્રી હશે, 45 ડિગ્રી હશે. તો એના કારણે શું થયું કે આપણા અંદરના વાતાવરણ કરતાં બહારનું વાતાવરણનું તાપમાન વધી ગયું, તો એના કારણે આપણને અતિશય પરસેવો થાય છે. તો પરસેવાને પરિણામે શું થાય છે તો ગરમીના પરિણામ સ્વરૂપે બાષ્પીભવનથી થતી શીતળતા એવી જ રીતે કે જેવી રણમાં શીતકની કામગીરી કરતી શરીરની તાપમાન નીચું લાવે છે. હવે અહીંયા આપણે જોઈએ
અહીંયા જેવી રીતે પરસેવાને કારણે બાષ્પીભવન થાય છે અને બાષ્પીભવન થઈ અને આપણને જે ઠંડકનો અનુભવ થાય છે, જે શીતળતા મળે છે, એ એવી શીતળતા છે કે જેવી રીતે આપણે રણની અંદર શીતક એટલે કે કુલરની જે કામગીરી કરી અને શરીરનું તાપમાન નીચું લાવે છે. હવે રણ પ્રદેશની અંદર અતિશય ગરમી છે તો અહીંયા કુલર છે, એસી છે, તેની મદદથી તાપમાન છે તે નીચું રાખવામાં આવે છે. હવે આ નીચું રાખવામાં આવે છે, જેવી રીતે રણમાં જે શીતળતા મળે છે એવી જ શીતળતા છે તે આપણને ઉનાળામાં બાષ્પીભવનને કારણે મળે છે. હવે શિયાળામાં જ્યારે પર્યાવરણનું તાપમાન 37 ડિગ્રી કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ, એટલે કે વાઇબ્રેશન અનુભવીએ છીએ કે ધ્રુજારી પામીએ છીએ, કે જે એક પ્રકારની કસરત છે કે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે. હવે પહેલાં આપણે વાત કરી ઉનાળાની, કે ઉનાળાની અંદર આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી છે, બહાર તાપમાન વધી જશે તો અતિશય ગરમીને કારણે પરસેવો ઉત્પન્ન થાય છે. આ પરસેવાને કારણે બાષ્પીભવન થશે. ગરમીના કારણે બાષ્પીભવન થશે તો આપણા જે શરીરની સપાટી છે તે ઠંડી બનશે તો એના કારણે અંદરનું તાપમાન છે તે 37 ડિગ્રી જળવાઈ રહે છે. હવે શિયાળો છે તો શિયાળાની અંદર આપણું જે શરીરનું તાપમાન 37 ડિગ્રી છે, પરંતુ જે બહારનું તાપમાન છે, બહારનું વાતાવરણનું તાપમાન છે તે 37 ડિગ્રી કરતાં નીચું છે. તો આ 37 ડિગ્રી કરતાં વધારે નીચું તાપમાન હશે ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ, એટલે કે ધ્રુજવા લાગીએ છીએ. ધ્રુજવા લાગશું તો એના કારણે ઉષ્મા એટલે કે ગરમી પેદા થાય છે અને એક પ્રકારની કસરત છે કે જેનાથી આપણે ઉષ્મા ઉત્પન્ન કરી શકીએ છીએ. આ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એનાથી આપણા શરીરનું તાપમાન છે તે ઊંચું આવે છે. આમ આપણે નિયમન છે તે કરી શકીએ છીએ. જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ તેનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી. અંડરલાઈન કરજો કે જેવી રીતે આપણા શરીરમાં આવી ક્રિયાવિધિ આવેલી છે, વનસ્પતિની અંદર આવી ક્રિયાવિધિ આવેલી નથી કે એનું આંતરિક તાપમાન સ્થિર રહી શકે. તો આમ વનસ્પતિઓ આવી કોઈ પણ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવતી નથી કે જેનાથી તેના શરીરનું આંતરિક તાપમાન તે સ્થિર રાખી શકે. તો હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે અગાઉ મેં તમને ઉદાહરણ રાખ્યા હતા યુરીથર્મલ ને સ્ટીનોથર્મલમાં, કે યુરીથર્મલની અંદર મેં તમને 1-2 ઉદાહરણ લખાવ્યા હતા વનસ્પતિના અને સ્ટીનોથર્મલમાં પણ લખાવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, યુરીથર્મલ અને સ્ટીનોથર્મલ અહીંયા સમતાપી અને અસમતાપી એવું નથી. યુરીથર્મલ એટલે કે જે તાપમાનની ક્ષેત્ર મર્યાદા છે તેને સહન કરી શકે તે છે, અને સ્ટીનોથર્મલ એટલે કે જે તાપમાનની ક્ષેત્ર મર્યાદાને સહન નથી કરી શકતા, એના પૂરતા સીમિત હોય છે તે, પરંતુ એનું જે અંદરનું જે આંતરિક તાપમાન છે તે સ્થિર રાખી શકે એવો ત્યાં ઉલ્લેખ નથી. સમતાપી અને અસમતાપી એવું આવે તો એનો અર્થ એવો થાય કે અસમતાપી એટલે કે તેનું વાતાવરણ છે તે સ્થિર રાખી નથી શકતા, અને સમતાપી એટલે કે તેનું જે આંતરિક વાતાવરણ છે તેને સ્થિર રાખી શકે છે. તો અહીંયા વનસ્પતિઓ છે તેનું જે તાપમાન છે તે સ્થિર જાળવી શકતા નથી, એના માટે એવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતા નથી. તો આ થયું નિયમન કરવું એટલે કે રેગ્યુલેટ. હવે નિયમન કોણ કરી શકે છે? તો સસ્તનો કરી શકે છે, પક્ષીઓ કરી શકે છે, અને અમુક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી. હવે નિયમન સજીવો 2 કારકો સામે કરે છે. આશ્રુતિ નિયમન કરે છે અને ઉષ્મીય નિયમન કરે છે. ઉષ્મીય નિયમન કરશે તો તે તાપમાનની સામે કરશે, અને આશ્રુતિ નિયમન કરશે તો તે જે પાણીની અંદર જે ક્ષારની જે સાંદ્રતા છે તેની સામે કરશે, એટલે કે ક્ષાર સાંદ્રતા સામે કરશે. હવે નિયમનનો અર્થ એવો થયો સાદી ભાષામાં કે બહાર ગમે તે થાય પણ અંદર એકના એક રહે છે. બાર 0 થાય, 1 થાય, 2 થાય, 40 થાય, 45 થાય, પણ અંદર 37 રહે છે. મનુષ્યની વાત થાય છે, બધા પ્રાણીઓની અંદર જુદું જુદું હોય એનું જે શરીરનું જે આંતરિક તાપમાન છે ને તે. એટલે આવી રીતે બહાર કોઈ પણ ફેરફાર થતો હશે પણ જે સજીવ છે તેના અંદરને અંદર એકને એક જે તાપમાન છે તે જળવાઈ રહે છે, તો એને કહે છે નિયમન કરવું. એટલે કે તેઓ નિયમન કરે છે. બહાર જે
વાતાવરણની અંદર ફેરફાર થાય છે તેની સામે તે લડે છે, ફાઇટ કરે છે અને એનું જે આંતરિક વાતાવરણ છે તે જાળવી રાખે છે. તો એને કહે છે નિયમન કરવું. અને એ ઉદાહરણ આપ્યું છે, સાવ સહેલામાં સહેલું ઉદાહરણ છે અને મનુષ્યના ઉદાહરણ દ્વારા સમજાયું છે અને દરેકને યાદ રહી જાય તેવું જ ઉદાહરણ છે. પરસેવો થવો અને ધ્રુજવા લાગવું બધાએ અનુભવ કરેલો જ છે, એટલે સાવ સહેલામાં સહેલું ઉદાહરણ છે. તો હવે એક પરિબળ આપણે જોયું નિયમન કરવું. હવે ત્યાર પછીના જે બાકીના પરિબળો છે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. અહીંયા સુધીનું આપણે રાખીએ.